મહેસાણાની દાતા પ્રાથમિક શાળાના આચાર્ય છેલ્લા 2 વર્ષથી વિદેશ ગયા છે। તેમની પાછળ બાળકો શિક્ષણથી વંચિત છે। એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવાના અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના દાવા કરે છે, તો બીજી તરફ સરકારી શાળાના આચાર્ય વર્ષોથી ગેરહાજર હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ શિક્ષક કે આચાર્ય લાંબા સમયથી ફરજ પર હાજર નથી તો જવાબદાર તંત્ર અત્યાર સુધી મૌન કેમ છે? જે બાળકોના ભવિષ્યની જવાબદારી શિક્ષકો પર છે, એ જ બાળકો શિક્ષણથી વંચિત રહે તેની જવાબદારી કોણ લેશે? રાજ્યમાં અનેક શાળાઓ શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે, ત્યારે ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? આ માત્ર એક શાળાનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર સિસ્ટમની જવાબદારી અને દેખરેખ પર પ્રશ્નચિહ્ન છે। શિક્ષણ કોઈ સુવિધા નથી, પરંતુ બાળકોનો અધિકાર પણ છે। જો શિક્ષણ વિભાગ સમયસર જવાબદારી નક્કી નહીં કરે તો સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓના ભવિષ્યને જ થશે। અને જે 2 વર્ષથી આજે શિક્ષક હાજર નથી, શાળાના આચાર્ય જ 2 વર્ષથી વિદેશ જતા રહ્યા છે, તેમને આવવાનો કોઈ અતુપતું નથી, અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જાગૃત નાગરિક દીતાસણ ગામના રોહિત ઠાકોર જોડાઈ ગયા છે। રોહિતભાઈ, સ્કૂલમાં 2 વર્ષથી આચાર્ય હાજર નથી, શું કહેશો? નમસ્કાર, હું રોહિત ઠાકોર વાત કરું। અમારે દીતાસણ પ્રાથમિક શાળાની અંદર પ્રગતિબેન પટેલ આચાર્ય તરીકે ફરજ નિભાવતા હતા, અને 2024 ની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે એનઓસી મૂકી, મૂળ રજા મૂકી અને તે ન્યુઝીલેન્ડ ફરવા જવાનું, પ્રવાસ કરવાનું કહીને ગયેલા 3 મહિનાની એનઓસી મૂકીને ત્યારબાદ તે પરત ફરેલા નહોતા। એના સિવાય રજા પૂરી થઈ ગયા પછી પણ 6-7 મહિના હાજર નહોતા રહ્યા, અને દીતાસણ પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપાલ વગર અમારી 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ કહેવાય એ પરત ગયેલી, અને બાળકોને ખૂબ તકલીફ પડે છે। રોહિતભાઈ, જે પ્રમાણે ત્યાં શિક્ષક હાજર નથી, આચાર્ય હાજર નથી, તો પછી તેમને પગાર મળી રહ્યો છે? આમાં કેવું છે, જ્યારે પણ અહીંથી જાય છે એનઓસી મૂકીને ડીપીઓ સાહેબ જોડેથી રજા લઈને, તો 3 મહિનાની એનઓસી લઈને જાય છે, 3 મહિનાની રજા મૂકીને જાય છે। બાકીના એના એનઓસી પૂરી થઈ જાય, માનો કે હાલ અમારા ગોવિંદભાઈ દેસાઈ એઝ એ ઇન્ચાર્જ તરીકે કામ કર્યું છે, આચાર્ય તરીકે, પણ એમનો ઇન્ચાર્જ 3 મહિનાનો જ હતો। 3 મહિનો પૂરા થઈ ગયા પછી આજે આચાર્ય વિનાની પ્રાથમિક શાળા હાલ અમારે ડામાડોળ, મતલબ સ્કોલરશીપના બાળકોમાં તકલીફ પડે છે, ગ્રાન્ટ માટેની તકલીફ પડે છે, વલણ નથી, એના કારણે અમારી ગ્રાન્ટ પણ પાછી જાય છે અને બાળકોને ખૂબ જ તકલીફ પડે છે। રોહિતભાઈ, જવાબદાર તંત્ર કેમ મૌન છે? કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? હવે એમાં એવું છે મેડમ કે અમે 17 તારીખના રોજ દીતાસણ ગામના અમે આગેવાનો અને ગામના બાળકોના વાલીઓને લઈ ડીપીઓ સાહેબ, મતલબ જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી જોડે અમે આવેદન પત્ર આપવા ગયેલા। તો ડીપીઓ સાહેબ એવું કહેતા હતા કે અમે નોટિસ કાઢેલી છે બેનના વિરુદ્ધમાં। મેં કીધું સાહેબ, તમે નોટિસ કાઢી છે તો સમજો છેલ્લા 2 થી 3 વખત અધિકૃત કર્યા હતા આચાર્ય બેન, તો બી તમે કેમ ફરીથી એનઓસી આપો એમ? રોહિતભાઈ, આવા અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ? અમે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે અમારી સ્કૂલમાં ઝડપથી આ આચાર્ય બેન ઉપર એક્શન લેવાય અને નવા આચાર્ય નિમણૂક થાય, અને આપણા શિક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને વિનંતી કરીએ કે અમારા સ્કૂલની અંદર ઝડપથી નવા આચાર્ય અમને મળે અને અમારા બાળકોને શિક્ષણની તકલીફ ના પડે એવી આશા રાખીએ છીએ। જી બિલકુલ રોહિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।